ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનો જન્મદિવસ હોય સયાજીગંજ વિસ્તાર મનુભાઈ ટાવર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહનો જન્મદિવસ હોય ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ વડોદરા શહેરના તમામ જે કાઉન્સિલરો છે તેઓ દ્વારા પણ डॉक्टर विजयभाई शाह ने जन्मदिवसની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ભારત માતા કી જય। તમામ લોકો સેવાકીય કામ કરે એવા વડોદરા શહેરે પુષ્કળ પ્રેમ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ મને ઓળખ આપી છે ડોક્ટર તરીકે વડોદરા શહેરમાં કામગીરી શરૂ કરી, પરંતુ આજે હું જે કંઈ પણ છું તે માત્ર ને માત્ર કમળના નિશાનને કારણે છું। એટલે જે પાર્ટીએ આપણને આટલું બધું આપ્યું છે એ પાર્ટીના કોઈ પણ પ્રકારના કાર્યોમાં આપણે બધા જ કાર્યકર્તા તરીકે જોડાઈએ એવું મારું માનવું છે। માનું છું કે મારી તાકાત છે તે મારા કાર્યકર્તાઓ છે। કાર્યકર્તાઓને જેટલું માન સન્માન આપી શકાય એટલું મારા માધ્યમથી મેં આપવાનો પ્રયત્ન કર્યો છે। માટે જ કોર્પોરેશનના 2021ના ઇલેક્શનમાં 76 માંથી 69 સીટ ઉપર આ જ કાર્યકર્તાઓએ ભાજપના કોર્પોરેટરોને જીતાડ્યા। આ જ કાર્યકર્તાઓએ 2022માં વિધાનસભામાં બધા જ અમારા ધારાસભ્યશ્રીઓને 75,000 કરતા પણ વધારે મતોથી જીતાડ્યા। અને આ જ કાર્યકર્તાએ 2024ના લોકસભાના ઇલેક્શનમાં 5 લાખ કરતા પણ વધારે મતોથી માન્ય હેમાંગભાઈ જોશીને સાંસદ બનાવ્યા। કાર્યાલયનું નિર્માણ એ માન્ય અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે। માન્ય અમિતભાઈ શાહ સાહેબે સમગ્ર દેશના દરેકે દરેક જિલ્લા એકમોને કાર્યાલય કરવા માટેની વાત મૂકી। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે અમને આ જગ્યા લેવામાં, આ જગ્યામાં બાંધકામના સંદર્ભમાં અને જ્યાં પણ જરૂરિયાત પડી ત્યાં માર્ગદર્શન આપ્યું અને ત્યારે આજે નવું કાર્યાલય આકાર પામ્યું છે। 22મી તારીખે માન્ય પ્રદેશના અધ્યક્ષ માન્ય સીએમ સાહેબની હાજરીમાં આ કાર્યાલય વિધિવત આપણે શરૂ કરવાના છે। ત્યારે એ એક એવી ઓળખ બનશે કે જેથી મધ્ય ગુજરાતના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ કાર્યાલયમાં આવવાનું, ત્યાં વિચારોનું આદાન પ્રદાન કરવાનું, પોતાની સમસ્યાઓની વાત કરવાની, આવા સમસ્યાઓનું સમાધાન કરવાનું એમને મન થાય સુંદર મજાના કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આપના જન્મદિવસ અમારા તરફથી શુભકામના। છેલ્લો સવાલ એ છે કે આપને રિપીટ કરવામાં આવે તો આપ તૈયાર છો ફરીવાર નવી ઇનિંગ સાથે? પાર્ટીના કાર્યકર્તા તરીકે મને 2010માં પાર્ટીએ કોર્પોરેટર બનાવ્યા। 2011માં પાર્ટીએ મને સ્થાયી સમિતિના અધ્યક્ષની જવાબદારી આપી। 2015 પછી મને ડોક્ટર સેલની મધ્ય ગુજરાતની જવાબદારી આપી અને 2020માં મને વડોદરા શહેરના અધ્યક્ષની જવાબદારી આપી। કાર્યકર્તાઓની તાકાત, કાર્યકર્તાની અંદરનું વિઝન અને કાર્યકર્તાના અનુભવ પ્રમાણે પાર્ટી અલગ અલગ તાકાતથી એમને કામ સોંપે છે। 2024માં મારી સમય તો ગયા વર્ષે પૂર્ણ થયો છે। આવનારા સંગઠન પર્વમાં પક્ષને કાર્યકર્તા તરીકે મારો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં ઉપયોગ કરશે અને કામ નિષ્ઠાથી હું પૂરું કરીશ એટલી હું ખાતરી હું એવું માનું છું કે મારા જન્મ દિવસે જ સેવાકીય પ્રવૃત્તિ કરવી એના બદલે પોતાની રીતે સમસ્ત વર્ષ દરમિયાનમાં પોતાને યોગ્ય લાગે તે દિવસે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ। મને ખુશ કરવા માટે કંઈ કરવાની જરૂરિયાત જ નથી, પરંતુ સમાજને જરૂરિયાત છે આપની, તો આપણે સમાજને જે તે વખતે એમની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થવું જોઈએ। વૈષ્ણવ સમાજ દ્વારા, જૈન સમાજ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ થઈ, પણ વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ પોતાની રીતે જ કરવી જોઈએ અને એમાં કોઈના પણ જન્મદિવસની તારીખની જરૂરિયાત જ હોતી નથી। સારું કાર્ય છે, તમારી પાસે સક્ષમતા છે, માટે સમાજ તમારી પાસે અપેક્ષા રાખે છે। સમાજને એવા લોકોને તમારી જરૂરિયાત છે કે જેને કારણે સમાજના આપણા બંને લોકો વચ્ચેનો એકબીજા સાથેનો ઋણાનુબંધ બંધાય છે। ત્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે તારીખ, સમયની જરૂરિયાત જ નથી। સારું કામ છે, આપ કરતા રહો। ઈશ્વર આપણને આવા કામો કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના।